રાજકોટ જિલ્લાના ઉપલેટામાં ખેતરના શેઢા બાબતે એક જ સમાજના બે જૂથ વચ્ચે મારામારીની ઘટના સામે આવી છે। ખેતરના શેઢા બાબતે મારામારી થતા એક જૂથના એક મહિલા સહિત 4 જ્યારે અન્ય જૂથના 2 વ્યક્તિ મળી કુલ 6 વ્યક્તિ ઇજાગ્રસ્ત થયા હતા। ઉપલેટાના નાગવદરમાં રહેતા સવદાસભાઈ ભીંભા અને રાણાભાઈ ભાદરકા બંનેના ખેતરો બાજુબાજુમાં આવેલ હોય, જેમાં રમાબેન ભાદરકા, રાણાભાઈ ભાદરકા, ઝીણાભાઈ ભાદરકા તથા જયેશભાઈ ભાદરકાને ઇજાઓ પહોંચી હતી, જેમાં જયેશભાઈ ભાદરકાનો ડાબો હાથ કપાઈ જતા રાજકોટ રિફર કરાયા હતા, જ્યારે સામા પક્ષે સવદાસભાઈ ભીભા તથા તેના પુત્ર રામભાઈ ભીભાને માથા અને હાથમાં ઇજાઓ પહોંચતા ઉપલેટાની ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા। ઘણા સમયથી બંને જૂથમાં ખેતરના શેઢા બાબતે તકરારો ચાલતી હોય, જેને લઈને સામસામા છૂટતી પાઇપ, ધોકા અને ધારદાર હથિયારનો ઉપયોગ કરતા અફરાતફરી મચી જવા પામી હતી। બનાવની જાણ થતાં ઉપલેટા પોલીસ ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી હતી। સત્ય હકીકત પોલીસ તપાસ બાદ જ જાણવા મળશે। મીણાભાઈ મસરીભાઈ ભાદરકા, નાગવદર। શું બનાવ બન્યો? એ ભાઈ જાળવા કાપતો ને, જાળવા ભાઈનામાં હતા। એ ભાઈની જમીન નથી, રાઈ કે એ ભાઈને મેં કીધું તું કાપ્યું તો તારા શેઠને આવવા દે, પછી તારે કરિયાથી કાપવા એટલે છૂટ છે। તો કે ના, મારે કાપવા છે, બધી મારું છે ને આમ ને તેમ। પછી અમારા છોકરાને ગાય બોલ્યો હતી, એમાંથી માથાકૂટ થઈ। અમારી પાસે કંઈ હથિયાર હતું નહીં, પછી એની પાસે પાઇપ હતો હતી, છોકરા પાસે કુવાડી હતી, બસ દીકરા બે પાસે। તમારે કેટલા જણાને લાગેલું છે? અમારે 4 જણાને। ચારે ચાર અહીંયા દાખલ છે કે કોઈને એક રાજકોટ કરવો પડ્યા ભાઈને, કુવાડી લઈ ગઈ। તમે પોલીસ કેસ કરેલો છે? હા। મારું નામ સવદાસભાઈ લખભાઈ ભીંભા, ગામ નાગવદર। સવદાસભાઈ, શું બનાવ બન્યો તો ને આ શું કેવી રીતે થયું? મારો છોકરો ત્યાં ઝાડવું કાપતો હતો, તો એ લોકોએ પાડી ના, પછી હું ત્યાં જમીન હાંકી રાખું એટલે એ ભાઈને શેઠને કર્યો ફોન મારા છોકરા, તો એ લોકો કે અમારે વાત કરવી નથી। પછી મારા છોકરે મને ફોન કર્યો કે કાકા તમે અહીં આવો, આ લોકો મને ના પાડે। તો એ મારા છોકરાએ કીધું કે ભાઈ એ ના પાડતા હોય, મેં કીધું ના પાડતા હોય તો તું બંધ કરી દે, હું આવું છું। ત્યાં તો એ આવીને ગેરું મીને બોલવાનું, મારા છોકરાને ઝપાઝપી કરી। પછી મેં મારા 100 બચાવ સારું થઈને મારા છોકરાને પાડી બહાર નાખ્યો। એટલે પછી અમે બધા એ 4 જણા હતા, અમે 2 જણા હતા। તો મને કુવાડેલો ઘા માર્યો, હાથમાં માર્યો લાકડી, મને પાડી નાખ્યો। પછી મારા રામને લાગ્યું વાહામાં ભરોડું ઉઠી ગયું, એમાં બૈડો સોલાણ થઈ ગયું, માથામાં માર્યું લાકડું તો પાડી નાખ્યો। પછી મારા છોકરાના હાથમાં લાકડું હતું એ માંડ્યો મારવા, પછી ઓલું લાકડાનું ઠૂઠું હતું, ઓલું કુવાડીનું બટકું લાકડા કાપવાનું, એને પછી એને માર્યું। આ 2 મને મારતા હતા ને 2 એને મારતા હતા, રાણાભાઈ અને બાઈ 2 મને મારતા હતા, અને જયેશભાઈ ને ઝીણાભાઈ 2 રામને મારતા હતા। પછી અમે 2 ફરજિયાત કીધું કે ભાઈ બંધ થઈ જાવ તમે, આપણે આ નથી કરવાનું। તો એ લોકો કહે કે મારી જ નાખવા, કે હું તો કાં પાવરિયા કરી નાખો, બીજું હું તમને ના પાડી, અમે બાંધવામાં કોઈ દી નથી, આવી નથી, ખાઈ